નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આજે જે છે આપણે વાણિજ્ય સંચાલન, જેને આપણે BA કહીએ છીએ, તો એના કેટલાક MCQ જે છે એ MCQના પાર્ટ આપણે જોઈશું. 50 ક્વેશ્ચન જે છે એ 50 ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું આજે. તો એને બહુ ધ્યાનથી જોજો. અને બીજી વસ્તુ કે આન્સર જે છે હું આન્સર આપું એના પહેલાં તમે બી ચેક કરી લેજો કે ભાઈ મારો આન્સર કેટલો સાચો નીકળે છે. બરાબર. ચેટ બોક્સની અંદર પણ તમે આ વસ્તુ અમને બતાવી શકો છો કે ભાઈ મારા આટલા આન્સર જે છે એ આન્સર સાચા પડ્યા. આના પહેલાં મેં તમને ઇકોનોમિક્સ જે છે અર્થશાસ્ત્રનું પણ આવી જ રીતના કેટલાક વિકલ્પોવાળા પ્રશ્નો આપણે કરેલા છે, તો એ બી તમે જોયા હશે. બરાબર. એટલે ધ્યાનથી આ પ્રશ્નોને જોજો. બોર્ડના એક્ઝામ માટે આ પ્રશ્નો જે છે ખૂબ જ અગત્યના છે. બરાબર. એક્ઝામ જે છે એક્ઝામના આગલા દિવસે પણ તમે આ વસ્તુને જોઈ જશો તો તમને ઘણો બધો ફાયદો થશે. અને આનું વેઇટેજ કેટલું છે એ બી તમને લોકોને ખબર છે. ઓકે, તો આપણે પ્રશ્નોની શરૂઆત કરીશું. સાથે સાથે તમે બી ધ્યાનથી જોઈ લેજો કે મારો આન્સર આવતા પહેલાં જે છે એ તમે તમારો આન્સર કયો છે એની સાથે મેચ કરીને જોઈ લેજો. ઓકે, ચલો આપણે શરૂઆત કરીએ કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા જે છે એ કળાને શું કહેવાય છે? તો આયોજન છે, સંચાલન છે, દોરવણી છે ને સંકલન છે. તો અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની જે કળા છે તો એ કળાને આપણે શું કહીએ છીએ બચ્ચાઓ? તો કે સંચાલન કહીએ છીએ. રાઈટ. મેનેજમેન્ટ જેને આપણે કહીએ છીએ. ઓકે, ચલો બીજો પ્રશ્ન જે છે, પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન જે છે એ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? તો હંમેશા સંચાલન જે છે દરેક ક્ષેત્ર પર થતું હોય છે. બરાબર. કોઈ બી ક્ષેત્ર એવું નથી હોતું કે જ્યાં સંચાલન ન થતું હોય. પણ અહીંયા આપણે ઓપ્શન બી જોઈશું કે સર્વવ્યાપી, બિનકાર્યક્ષમ, ધ્યેય નિર્ધારણ અને પારદર્શક. તો આપણો આન્સર શું આવે છે? સર્વવ્યાપી. સર્વવ્યાપી એટલે બધી જ જગ્યા ઉપર તમને સંચાલન જે છે એ સંચાલન જોવા મળશે. રાઈટ. ચાલો ત્રીજો ક્વેશ્ચન આપણે જોઈએ. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ જે છે એ સરળ પદ્ધતિ એટલે શું? બરાબર. તો વ્યવસાય, વિજ્ઞાન, કળા અને દોરવણી. રાઈટ. તો આપણી જે કળા જે છે એ કળા, રાઈટ આન્સર આ છે કે ભાઈ જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? કળા. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આપણો, વ્યવસાય મંડળો પોતાના વ્યવસાયો માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? તો વિસંગતતા, અસંગતતા, આચાર સંહિતા અને વિચાર સંહિતા. તો હંમેશા જ્યારે કોઈ બી વ્યવસાય હોય એ વ્યવસાયની કોઈ બી બાબતનું ઘડતર કરવું હોય તો આપણે નિયમ બનાવીએ છીએ. ઓકે, તો એ નિયમને આપણે શું કહીશું બચ્ચાઓ? આચાર સંહિતા. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, સંચાલનની સપાટીઓ જે છે એ સપાટીઓ કેટલી હોય છે? બહુ સરળ ક્વેશ્ચન છે કે સંચાલન જે છે એ સંચાલનની સપાટીમાં 1, 2, 3 અને 4. બરાબર. તો આપણો આન્સર જે છે એ આન્સર શું આવશે? 3. સંચાલનની સપાટીઓ કેટલી છે? 3. સાથે સાથે તમારો આન્સર જે છે એ આન્સર બી મેચ કરતા રહેજો, જેથી તમને ખબર પડે કે હું કેટલો સાચો છું, ક્યાં હું ભૂલ કરી રહ્યો છું. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ જે છે એ સમાવેશ થતો હોય છે? તો હંમેશા જ્યારે કોઈ બી કંપની હોય તો એ કંપનીનું જે ઉચ્ચ સપાટીનું જે સંચાલન થતું હોય તો એમાં નિષ્ણાતો છે, કામદારો છે, ખાતાવાર અધિકારીઓ છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર. તો તેને આપણે શું કહીએ છીએ? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ હંમેશા કોઈ બી કંપની હોય, કોઈ બી કંપનીનું સંચાલન થતું હોય તો એ સંચાલનમાં એમનો સમાવેશ જે છે એ થતો હોય છે. એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આપણો આન્સર છે. ચાલો નેક્સ્ટ વસ્તુ આપણે જોઈએ કે તળ સપાટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો હંમેશા જ્યારે કોઈ બી કંપની હોય તો એ કંપનીની અંદરની જે તળ સપાટી હોય તો એ તળ સપાટીને આપણે શું કહીએ છીએ? તો કે કાર્યકારી સપાટી છે, કર્મચારી સપાટી છે, નીતિ વિષયક સપાટી છે ને અધિકારીઓની સપાટી છે. તો આપણો આન્સર જે છે એ આન્સર શું આવે છે? કાર્યકારી સપાટી. ઓકે,
ચલો, સાથે સાથે તમે ચેટ બોક્સની અંદર બી આ આન્સર જે છે કેટલા રાઈટ પડે છે એ બતાવતા રહેજો, બરાબર? એટલે તમને પોતાને કોન્ફિડન્સ આવશે કે ભાઈ મારો આન્સર સાચો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની કોઈ બી સપાટીમાં થતો નથી? બરાબર, તો નિરીક્ષક છે, જોબર છે, કામદાર છે અને હિસાબી અધિકારી છે. તો અહીંયા આપણો આન્સર શું આવશે? તો કે કામદાર. બરાબર, કામદાર જે છે એ કામદાર એકદમ તળ સપાટી પર જતો હોય છે, એટલે એનો સંચાલનની કોઈ બી સપાટીની અંદર એનો સમાવેશ જે છે એ સમાવેશ નથી થતો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, તો વ્યવસ્થા તંત્ર શું છે? બરાબર, આ ક્વેશ્ચન જે છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બચ્ચાઓ, બહુ ધ્યાનથી આપણે તૈયાર કરવાનો છે. બરાબર, તો હૃદય છે, હાથ પગ છે, શારીરિક માળખું છે અને રક્ત છે. તો હંમેશા ધંધાકીય સાહસ જે છે એ મગજ છે ને વ્યવસ્થા તંત્ર એ શું હોય છે? તો શારીરિક માળખું. આપણો આન્સર શું આવશે? શારીરિક માળખું. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? બજાર સંચાલન જે છે એનું કાર્ય કયું છે? બહુ ધ્યાનથી ચેટ બોક્સની અંદર તમે આન્સર અમને આપતા રહેજો. એક છે આવકની ફાળવણી, ઉત્પાદન, પેદાશ મિશ્ર અને નાણાંનો ઉપયોગ. એટલે આપણો આન્સર શું આવશે? પેદાશ મિશ્ર. ઓકે, ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી. રાઈટ, એના ઓપ્શન આપણને શું આપેલા છે? તો કે સમારકામ અને જાળવણી છે, તાલીમ અને વિકાસ, ભરતી અને બદલી, ભરતી અને પસંદગી. તો દીકરાઓ, અહીંથી આપણે એકદમ આ આન્સર જે છે એ જોઈને જ આપણને ખબર પડશે કે સંચાલનમાં સમાવેશ નથી થતો. તો કંપનીની અંદર થનારું જે બી સમારકામ છે અને જાળવણી, આ આન્સર જે છે એ આપણો આવશે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ જે છે એ સમાવેશ થતો હોય છે? ઉચ્ચ સપાટી કીધેલી છે. ઉચ્ચ સપાટી સંચાલનની અંદર નિષ્ણાતો, કામદારો, જનરલ મેનેજર, ખાતાવાર અધિકારીઓ. તો આપણો આન્સર શું છે? જનરલ મેનેજર. બરોબર, ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણને શું કહે છે કે વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતો જે છે એ બાબતોનું ઘડતર જે છે એ ઘડતર કરતું હોય છે. ફરીથી આ રિપીટ થાય છે ક્વેશ્ચન, બરાબર? તો એનો આન્સર શું આવે છે? આચાર સંહિતા. ઓકે, ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલન જે છે સંચાલનની કોઈ પણ સપાટી જે છે એ સપાટીમાં થતો નથી? ફરીથી આ રિપીટ થાય છે. તો કામદાર. કામદારનો સમાવેશ નથી થતો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધનમાં સમાવેશ જે છે એ સમાવેશ નથી થતો. આ બી ક્વેશ્ચન રિપીટ થઈ રહ્યો છે. તો સમારકામ અને જાળવણી. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન, આયોજન એ ધંધાકીય એકમ જે છે એ એકમનું મગજ છે, તો વ્યવસ્થા તંત્ર એ શું કહેવાય? તો આયોજન મગજ છે, વ્યવસ્થા તંત્ર એ શું છે? હૃદય છે, હાથ પગ, શારીરિક માળખું અને રક્ત. તો આન્સર શું આવે છે? શારીરિક માળખું. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન જે છે એ સંચાલન કેવી પ્રવૃત્તિ કહેવાય છે? સર્વવ્યાપી છે, બિનકાર્યક્ષમ છે, ધ્યેય નિર્ધારણ છે અને પારદર્શક છે. તો આપણો આન્સર કેવો આવશે? સર્વવ્યાપી. ઓકે, ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની જે કળા છે એ કળા એટલે શું? તો અન્ય વ્યક્તિ પાસેથી આપણે જે કામ લઈએ છીએ તો એ કામ લેવાની જે કળા છે એ કળાને આપણે શું કહીએ છીએ? તો આયોજન
સંચાલન, દોરવણી, સંકલન. તો સંચાલન જે છે જેને આપણે મેનેજમેન્ટ કહીએ છીએ એ મેનેજમેન્ટનો સમાવેશ હંમેશા અહીંયા થતો હોય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ જે છે એ પદ્ધતિ એટલે શું? તો વ્યવસાય છે, વિજ્ઞાન છે, કળા છે અને દોરવણી છે. તો આન્સર કયો આવે છે? કળા આવશે. રાઈટ. ચેટ બોક્સની અંદર તમે આ વસ્તુ અમને બતાવશો કે કેટલા આન્સર તમારા સાચા પડ્યા, બરાબર. અને 50 પ્રશ્નો પૂરા થાય પછી તમે પોતે એનાલિસિસ કરશો કે ભાઈ મારા આટલા ક્વેશ્ચન સાચા પડ્યા છે, આટલા ખોટા પડ્યા છે. તો જે ખોટા પડેલા છે તો એ પ્રશ્નને તમે જોઈ લેજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તળ સપાટી જે છે એ તળ સપાટી બીજા કયા નામથી ઓળખાય છે? તો એકદમ જે નીચી સપાટી છે તો એ નીચી સપાટીને આપણે કઈ સપાટી તરીકે ઓળખીએ છીએ? તો કાર્યકારી સપાટી, કર્મચારી સપાટી, નીતિ વિષયક સપાટી અને અધિકારીઓની સપાટી. તો આન્સર જે છે એ આન્સર આપણો શું આવે છે? કાર્યકારી સપાટી જે છે એ સપાટીનો સમાવેશ ક્યાં થશે? તો તળ સપાટીની અંદર થતો હોય છે. ચાલો નેક્સ્ટ, સંચાલનના સિદ્ધાંતો કોને કહેવાય છે? સંચાલનના સિદ્ધાંતો એટલે શું? તો અનુભવ છે, પછી સંચાલકો નક્કી કરશે, પ્રયોગોથી નક્કી થાય છે અને મેનેજરો નક્કી કરે છે. તો હંમેશા સંચાલન જે છે એ હંમેશા આપણા અનુભવથી થતું હોય છે, એટલે અનુભવનો નિચોડ કહેવાય છે, બરાબર. એક્સપિરિયન્સ આપણો કેટલો છે તો એના પરથી આપણે સંચાલન કરતા હોઈએ છીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને શું આપેલો છે કે નીચેનામાંથી કયા પરિબળોમાં ફેરફારને કારણે સંચાલનના સિદ્ધાંતોમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય છે? રાઈટ. તો આપણને કેટલા ઓપ્શન આપેલા છે? મિલકતોમાં ફેરફાર, બીજું જે છે મૂડીમાં ફેરફાર, ત્રીજું ટેકનોલોજીમાં ફેરફાર અને ચોથું જે છે સંચાલકોમાં ફેરફાર. તો આપણે દીકરાઓ જ્યારે કોઈ પણ ફેરફાર કરવા જઈએ છીએ, સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર કરવા જઈશું તો હંમેશા જ્યારે કોઈ બી ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીમાં ફેરફાર થાય એટલે આપણે શું કરીશું? એ સિદ્ધાંતોની અંદર ફેરફાર કરી નાખીશું. તો આપણો આન્સર કયો આવશે? તો કે ટેકનોલોજીમાં ફેરફાર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, વૈજ્ઞાનિક સંચાલન વિચારધારા જે છે એ વિચારધારા કોણે આપેલી છે? વિચારધારાના પ્રણેતા જે છે એ પ્રણેતા કોણ છે? તો નંબર 1 છે લ્યુથર ગ્યોલેક, રાઈટ, ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ અને પીટર એફ ડ્રકર. આ ક્વેશ્ચન આપણને પૂછાય એવો છે, બરાબર. નામવાળા પ્રશ્નો જે છે એ પ્રશ્નો વિકલ્પોની અંદર પૂછાવાની શક્યતા જે છે સૌથી વધારે હોય છે, એટલે આન્સર જે છે એ આન્સર આપણો કયો આવશે? ફ્રેડરિક ટેલર. ઓકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, 19મી સદીના અંત સુધીમાં વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ પ્રકારની વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે? તો નવ પ્રશિષ્ટ, પૂર્વ પ્રશિષ્ટ, પ્રશિષ્ટ અને આધુનિક. રાઈટ. તો અહીંયા જે છે એ પ્રશિષ્ટ વિચારધારા ક્યારે થઈ? 19મી સદીના અંત સુધીમાં. કેવી હતી? જૂની વિચારધારાઓ હતી, એકમોમાં જૂની વિચારધારા ચાલતી હતી અને જૂની વિચારધારામાં આપણે શું કરેલો છે? ફેરફાર કરેલો છે. એ 19મી સદી પછી કરેલો છે, એટલે અહીંયા આપણો આન્સર શું આવશે? પ્રશિષ્ટ વિચારધારા. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન, નવ પ્રશિષ્ટ વિચારધારા જે છે એ વિચારધારાના પ્રણેતા કોણ હતા? બરાબર. આ બી ક્વેશ્ચન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હસબર્ગ, હેનરી ફેયોલ, ફ્રેડરિક ટેલર અને એલ્ટન મેયો. તો આપણો આન્સર જે છે એ આન્સર શું આવશે? એલ્ટન મેયો. ઓકે. ચાલો પછીનો જે ક્વેશ્ચન છે કે તમે તમારા માણસોને સાચવો, રાઈટ. તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે, બરાબર. આ વિધાન જે છે કોણે આપ્યું? આ બી ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે.
તો અહીંયા આપણને કેટલાક નામ આપેલા છે બચ્ચાઓ, બરાબર? અહીંયા ભૂલ નહીં કરવાની. F.W. ટેલર, પછી પ્રોફેસર ઉર્વિક, પછી ક્રિસ આર્ગિરેસે અને પીટર એફ ડ્રકર. તો આપણો આન્સર શું આવશે? પ્રોફેસર ઉર્વિક, બરાબર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે? તો C.K. પ્રહલાદ, એલ્ટન મેયો, મેક્સ વેબર અને હેનરી ગેન્ટ, રાઈટ? તો અહીંયા પ્રશ્નને બહુ ધ્યાનથી તમે વાંચો. કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન આધુનિક વિચારધારા જે છે એ આધુનિક વિચારધારામાં છે? તો C.K. પ્રહલાદ. ઓકે, ચાલો ચેટ બોક્સની અંદર જે છે મને બતાવતા રહેશો કે સર આટલા આન્સર સાચા પડેલા છે, બરાબર? કોન્ફિડન્સ તમારામાં હોવો જોઈએ. અહીંયા જે બી તમે ટીક માર્ક કરો છો, જે બી આન્સર આપો છો, ક્વેશ્ચનને પૂરેપૂરો વાંચીને પછી તમે આન્સર આપશો તો તમારો આન્સર ખોટો નહીં પડે, બરાબર? વિચાર કરીને પછી આન્સર લખજો, કારણ કે અહીંયા વેટેજ આપણું વધારે છે આ ક્વેશ્ચન માટે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ તમને શું આપેલો છે કે ભાઈ સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ છે, બરાબર? તો ફેડરિક ટેલર, પીટર એફ ડ્રકર, હેનરી ફેયોલ અને ચેસ્ટર બર્નાર્ડ, બરાબર? આ ક્વેશ્ચન બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું કહીશ. તો આપણો આન્સર શું આવશે? હેનરી ફેયોલ, રાઈટ? હેનરી ફેયોલ આન્સર આવશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, કોઈપણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલનમાંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું? હા, તો એનો આન્સર શું આવશે? સમય નિરીક્ષણ છે, ગતિ નિરીક્ષણ છે, ભિન્ન વેતન દર છે, કર્મચારી નિરીક્ષણ છે. તો આન્સર આપણો શું આવશે? ગતિ નિરીક્ષણ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ધ્યેયલક્ષી સંચાલન જે છે એ ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતાઓ કોણ હતા, બરાબર? તો અહીંયા પ્રણેતાના નામ આપણે લખવાના છે. પીટર એફ ડ્રકર છે, સેકન્ડ ફેડરિક ટેલર છે, થર્ડ વન હેનરી ફેયોલ, ચોથું મેક્સ વેબર. તો આન્સર આપણો શું આવશે? પીટર એફ ડ્રકર. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બનશે? તો હંમેશા શ્રમ વિભાજનનો અર્થ આપણને ખબર પડવી જોઈએ કે જે કામ હોય છે એ કામની વહેંચણી થાય તો કાર્ય કેવું બનશે દીકરાઓ? તો કે સરળ બનતું હોય છે, બરાબર? જો આન્સર જે છે એ આન્સર આપણે બહુ ધ્યાનથી જોવાનું છે કે ભાઈ કયો આન્સર આવે છે. તો એકત્રીકરણ છે, વિશિષ્ટીકરણ છે, સરળીકરણ છે અને સંકલન છે. તો અહીંયા હંમેશા જ્યારે બી તમે શ્રમ વિભાજન કરો છો, એક એક્ઝામ્પલ આપો કે ભાઈ દાખલા તરીકે શાળાની અંદર ગણિતનો શિક્ષક ગણિત ભણાવતો હોય, સમાજનો શિક્ષક સમાજ ભણાવતો હોય, ઇકોનોમિક્સનો શિક્ષક ઇકોનોમિક્સ ભણાવતો હોય, પણ અહીંયા આપણે એ વસ્તુની શું કરેલી છે? શ્રમનું વિભાજન કરેલું છે. અને શ્રમનું વિભાજન થાય એટલે હંમેશા શું થાય? વિશિષ્ટીકરણ થાય. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો શું થાય, બરાબર? તો કર્મચારી જે હોય તો એ કર્મચારી હંમેશા દીકરાઓ કામ શાના માટે કરતો હોય છે? તો વેતન માટે કરતો હોય છે, બરાબર? પગાર માટે કરશે. ઓકે, જો એને પગાર સારો મળશે તો એ એકમ છોડીને જશે? તો કે સર નહીં જાય. તો અહીંયા આન્સર શું આપેલા છે આપણને? મજૂર ફેરબદલી છે, મજૂર ભરતી છે, મજૂર ગેરહાજરી છે અને મજૂર અપકર્ષ છે. તો જો તમે એને સારો પગાર આપો છો તો ફેરબદલી થશે? તો કે નહીં થાય, બરાબર? પણ પગાર જો તમે નથી આપતા, યોગ્ય બદલો નથી આપતા તો ફેરબદલી થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નવપ્રશિષ્ટ વિચારધારા જે છે, ફરીથી ક્વેશ્ચન રિપીટ થાય છે.
બરાબર. તો ફેડરિક ટેલર છે, હેનરી ફેયોલ, હસબર્ગ અને એલ્ટન મેયો. તો આપણો આન્સર કયો આવશે? હેનરી ફેયોલ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વૈજ્ઞાનિક સંચાલન વિચારધારા જે છે એ વિચારધારાના પ્રણેતા કોણ હતા? તો પીટર એફ ડ્રકર, હેનરી ફેયોલ, ફેડરિક ટેલર અને લ્યુથર ગ્યોલિક. તો આન્સર આપણો શું આવે છે? ફેડરિક ટેલર. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, તમે તમારા માણસોને સાચવા, આવી રિપીટ થાય છે, તમારા માણસો તમારું બધું જ સાચવી લેશે. આ વિધાન જે છે એ વિધાન કોણે આપેલું છે? તો ફેડરિક ટેલર, ઉર્વિક, બરાબર, આર્ગરિસ અને પીટર એફ ડ્રકર. આન્સર આપણો શું આવે છે? પ્રોફેસર ઉર્વિક. ચાલો નેક્સ્ટ વસ્તુ, ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા જે છે એ પ્રણેતા તો પીટર એફ ડ્રકર છે, ફેડરિક ટેલર છે, હેનરી ફેયોલ, મેક્સ વેબર. આન્સર આપણો કયો છે? પીટર એફ ડ્રકર. બરાબર. ચેટ બોક્સની અંદર જે છે એ આ આન્સર કેટલા સાચા પડ્યા છે એ બતાવતા રહેજો અમને લોકોને. હા, એટલે ખ્યાલ આવશે કે ભાઈ તમારામાં કોન્ફિડન્સ કેટલો છે, કેટલા આન્સર તમારા સાચા પડે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો કર્મચારીને તેની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ના મળે તો શું થાય? તો ફરીથી આપણે એ આન્સરને જોઈ લઈશું એક વખત કે મજૂર ફેરબદલી. બરાબર, મજૂર ફેરબદલી જે છે એ થતી હોય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સંચાલનના સિદ્ધાંતો તો એ શું છે? તો આ બી ક્વેશ્ચન આઈ થિંક રિપીટ થઈ રહ્યો છે. તો અનુભવનો નિચોડ, સંચાલકો નક્કી કરે, પ્રયોગથી નક્કી થાય અને મેનેજરો નક્કી કરે. તો આન્સર શું આવશે? અનુભવનો નિચોડ આવશે. ઓકે, ચાલો. શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ જે છે એ શક્ય બને છે? તો આ બી ક્વેશ્ચન આઈ થિંક રિપીટ થઈ રહ્યો છે. તો વિશિષ્ટીકરણ. બરાબર, વિશિષ્ટીકરણ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, સંચાલન જે છે એ સંચાલનનું પ્રથમ કાર્ય કયું? તો હંમેશા જ્યારે બી આપણે કોઈ સંચાલન કરીએ છીએ તો એ સંચાલનનું પ્રથમ કાર્ય શું થશે? તો વ્યવસ્થા તંત્ર, આયોજન, દોરવણી અને અંકુશ. તો હંમેશા દીકરાઓ આપણે શું કરતા હોઈએ છીએ? પ્લાનિંગ કરીએ. પ્લાનિંગ જે છે એ પ્લાનિંગનું કામ કરીશું એટલે જેને આપણે શું કહીએ છીએ? આયોજન કરીએ છીએ. રાઈટ. એટલે સંચાલનનું પ્રથમ કાર્ય કયું? તો કે આયોજન. આયોજન એ હંમેશા સંચાલનનું પ્રથમ કાર્ય હોય છે. ચાલો નેક્સ્ટ વસ્તુ, આયોજનને કોની સાથે સંબંધ હોય છે? આપણે કોઈ બી વસ્તુનું દીકરાઓ આયોજન કરીએ છીએ તો એ આયોજન શાના માટે કરતા હોઈએ છીએ? ભવિષ્ય માટે કરતા હોઈએ છીએ. બરાબર ને? જે પતી ગયેલું છે એના માટે આપણે કોઈ દિવસ આયોજન નહીં કરીએ. તો અહીંયા આપણને ભૂતકાળ આપેલો છે, વર્તમાન કાળ આપેલો છે, ઉત્પાદન આપેલું છે ને ભવિષ્ય આપેલું છે. તો આન્સર આપણને તરત જ મળી ગયો. ભવિષ્ય માટે હંમેશા આપણે શું કરતા હોઈએ છીએ? આયોજન કરતા હોઈએ છીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આયોજનની વિધિનો પ્રથમ તબક્કો કયો? તો કોઈ બી વસ્તુનું દીકરાઓ આપણે આયોજન કરીએ છીએ તો એ આયોજન માટે આપણે પહેલાં શું કરીશું? તો કે એમ. એમ એટલે શું? હેતુ. હેતુને નક્કી કરતા હોઈએ છીએ. પણ અહીંયા આપણને બીજા જે આન્સર આપેલા છે એને બી આપણે જોઈશું. હેતુ નિર્ધારણ છે, આધાર સ્પષ્ટ કરવા, વૈકલ્પિક યોજના ઘડવી, ગૌણ યોજના ઘડવી. પણ આપણો આન્સર શું આવશે બચ્ચાઓ? હેતુ નિર્ધારણ. હેતુ હશે તો આયોજન કરીશું. બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આયોજનનું કાર્ય જે છે એ કાર્ય એટલે શું? આયોજન જે છે એ આયોજનનું કાર્ય કોને કહેવાય છે? તો રોજબરોજનું કાર્ય છે, નિશ્ચિત કાર્ય છે, પસંદગીનું કાર્ય છે અને મુશ્કેલ કાર્ય છે. બરાબર. તો અહીંયા આન્સર આપણો કયો આવશે? ચેટ બોક્સમાં તમે મને બતાવશો. પસંદગીનું કાર્ય. બરાબર. મારા આન્સર બોલવાના પહેલાં તમને ખબર પડવી જોઈએ ખરું છે કે ખોટું છે એ તમને ખ્યાલ આવી જશે કે ભાઈ અહીંયા મેં જે અનુમાન લગાડ્યો તે અનુમાન ખોટો હતો. રાઈટ. ચાલો, એટલે પસંદગીનું કાર્ય થાય. નેક્સ્ટ ક્વેશ્ચન. આયોજનમાં નક્કી કરેલા જે બી ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે
તેને શું કહેવાય? બરાબર, આ ક્વેશ્ચન અગત્યનો થયો. ફરીથી ક્વેશ્ચનને હું વાંચું છું. બરાબર, કે આયોજનમાં નક્કી કરેલ ધ્યેયને પાર પાડવા સંચાલકો જે બી નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તો તેને આપણે શું કહીએ છીએ? તો કે કાર્યક્રમ કહીએ, નીતિ, નિયમો અને અંદાજપત્ર. બરાબર, તો તમે આન્સર શું આપવાના? તો અહીંયા આન્સર શું આવશે? તો નીતિ. નીતિ આન્સર આવશે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, સફળ આયોજન માટેની પૂર્વ શરત જે છે એ પૂર્વ શરત કઈ હોય છે? સફળ આયોજન એ હંમેશા ક્યારે થઈ શકે બચ્ચાઓ? તો બહુ ધ્યાનથી તમે જોજો. સમયની લાંબી મુદત, બરાબર, સમયની ઓછી મુદત, વ્યવસ્થાતંત્ર અને પરિવર્તનશીલતા. હંમેશા આયોજનમાં શું થવું જોઈએ? તો કે પરિવર્તનશીલતા થવી જોઈએ. એકને એક વસ્તુ તમે મૂકશો તો કોઈ દિવસ સફળ આપણે નથી થઈ શકતા. એટલે એમાં આપણે અપડેટ મારવી પડે. એટલે પરિવર્તનશીલતા આવવી જરૂરી છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? કે કોઈ બી આપણે આયોજન કરીએ છીએ તો એ આયોજનનો અંતિમ તબક્કો કયો? યોજનાનું મૂલ્યાંકન, ચોક્કસ યોજના સ્વીકારવી, યોજનાની ચકાસણી કરવી, વિકલ્પોની વિચારણા કરવી. બરાબર, કયો આન્સર ધાર્યો તમે લોકોએ? ઓકે, મને ચેટ બોક્સમાં બતાવજો. હા, તો અહીંયા આન્સર શું આવશે? યોજનાનું મૂલ્યાંકન. આખી યોજના આપણે ઘડી નાખીએ, યોજનાનું પાલન કરીએ, પછી આપણે શું કરતા હોઈએ છીએ? એનું મૂલ્યાંકન કરીએ છીએ કે કેટલા સફળ થયા, કેટલા નિષ્ફળ થયા. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો. તો આયોજન એ સતત પ્રક્રિયા છે. ખરી, સતત પ્રક્રિયા તો ખરી. બરાબર, અંકુશ, દોરવણી અને નિયમો. પણ આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? ઘટક કયું છે? બરાબર, ઘટક કયું છે? તો આયોજનમાં હંમેશા શું હોવું જોઈએ દીકરાઓ? નિયમો હશે તો તમે આયોજનનું પાલન જે છે એ પાલન બીજાની પાસેથી કરાવી શકો છો. એટલે નિયમ હોવો જરૂરી છે, રૂલ્સ જેને આપણે કહીએ છીએ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના જે છે એ યોજના કઈ? આ બી ક્વેશ્ચન મારા મતે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હા, યોજના, એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ? કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, સુનિયોજિત યોજના, એક ઉપયોગી યોજના. તો અહીંયા આન્સર કયો આવશે આપણો? વ્યૂહાત્મક યોજના. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે આયોજનની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાનું અંતિમ તબક્કો જે છે એ કયો છે? ફરીથી રિપીટ થઈ રહ્યો છે આન્સર, તો હું આપી દઈશ યોજનાનું મૂલ્યાંકન જે છે એ મૂલ્યાંકન કરવું. ચાલો, લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના જે છે એ યોજના કઈ? ફરીથી રિપીટ થયો, તો એનો આન્સર શું આવશે? વ્યૂહાત્મક યોજના. ઓકે, તો અહીંયા આપણે શું કરીએ છીએ? 50 પ્રશ્નો જે છે એ 50 પ્રશ્નોને પૂરા કર્યા. ઘણા પ્રશ્નો રિપીટ બી થયા. બરાબર, પણ તમે ચેટ બોક્સની અંદર આ વસ્તુ બતાવશો કે ભાઈ આ 50માંથી કેટલા પ્રશ્નો અમારા સાચા પડ્યા. ઓકે, નેક્સ્ટ સેશનની અંદર બીજા હું 50 પ્રશ્નો લઈશ. ઓકે, એના પછી આપણે 1-2 વાક્યના પ્રશ્નો જે છે એ પ્રશ્નોને પણ આપણે જોઈશું. ત્યાં સુધી હું રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ બધા.